હેલો બચ્ચો, કેમ છો? જય સ્વામિનારાયણ. આજે આપણે શનિવારે ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી જેના એમસીક્યુ આપણે આજે લાઈવ રાખ્યા છે. આજે એમસીક્યુ મેં લીધેલા છે, સિલેક્ટ કરેલા છે, એ ખૂબ જ મજાના છે અને આ એમસીક્યુ ની જો તમે પ્રેક્ટિસ કરશો તો આના જેવા બીજા ઘણા બધા એમસીક્યુ એ તમે સરળતાથી એને સોલ્વ કરી શકશો. તો ધ્યાન રાખજો અને જોડે જોડે તમારે સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ પણ લઈ શકશો. દરેક એમસીક્યુ સોલ્વ થશે એટલે એની સાથે હું સ્ક્રીનશોટ માટે 5 સેકન્ડનો સમય આપીશ. તો આપણે સૌથી પહેલું સ્ટાર્ટ કરીએ. તો એમસીક્યુ ની અંદર નીચેના પૈકી કઈ પ્રક્રિયા ઝડપી હોય છે? તો મેં તમને શીખવાડ્યું છે રાસાયણિક ગતિકીની અંદર હંમેશા આયનીય પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપી બનતી હોય છે. તો લોખંડનું કોલસાનું સળગવું એ ઝડપી પ્રક્રિયા નથી, એ ધીમી પ્રક્રિયા. ભેજવાળી હવામાં લોખંડનું કાટ લાગવું તે પણ આ પ્રક્રિયા એ પણ એક ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. મોનોક્લિનિક સલ્ફરનું રોમ્બિક સલ્ફરમાં રૂપાંતર થવું આ એક કેમિકલ પ્રોસેસ છે. એ ટેમ્પરેચર ઉપર આધારિત છે. ટેમ્પરેચર મળે તો એ પ્રક્રિયા આગળ વધી શકે, નહીં તો આગળ વધી શકે નહીં. ત્યાર પછી સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચેની પ્રક્રિયાથી સિલ્વર ક્લોરાઇડ બનવું. સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચેની પ્રક્રિયાથી સિલ્વર ક્લોરાઇડ બનવું આ પ્રક્રિયા એ આયનીય પ્રક્રિયા છે જે ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. સિલ્વર નાઇટ્રેટ તો AgNO3 પ્લસ NaCl. તો AgNO3 પ્લસ NaCl માંથી બનશે AgCl પ્લસ NaNO3 અને આ આપણે થિયરીની અંદર પણ મેં શીખવાડેલું છે. ત્યાર પછી બીજો એમસીક્યુ, જે પ્રક્રિયા આગળ વધે છે તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં સતત ઘટાડો થતો હોય છે. તો તમે આલેખ પણ શીખવાડેલો છે મેં, સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. તો આ આલેખની અંદર તમને શીખવાડ્યું શરૂઆતમાં 0 સમય સાંદ્રતા 100% હોય અને જેમ પ્રક્રિયા આગળ વધશે તેમ વેગ શરૂઆતમાં વધુ હોય, પછી વેગ ધીમે ધીમે ઘટતો જાય અને પ્રક્રિયકની સાંદ્રતા પણ ધીમે ધીમે ઘટતી હોય છે. તો આન્સર આવશે આમાં સી, આની અંદર ડી આન્સર. ચલો હવે આગળ ત્રીજો એમસીક્યુ, પ્રક્રિયાનું તાપમાન વધતા પ્રક્રિયાનો વેગ વધે છે. પ્રક્રિયાનો વેગ એટલા માટે વધે કે પ્રક્રિયકના અણુઓની અથડામણમાં વધારો થાય છે. લાસ્ટ થિયરીની અંદર પણ શીખી ગયા મેક્સવેલ બોલ્ટ્ઝમેનના આવૃત્તિ વિતરણના આલેખની અંદર એની અંદર સમજાવેલું કે તાપમાન વધારવામાં આવે તો અથડામણ વધે અને અથડામણ વધવાથી પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. ત્યાર પછી ચોથો એમસીક્યુ, ઉદ્દીપક ખાલી જગ્યા દ્વારા વેગ વધે. તો ઉદ્દીપકની અંદર આલેખની અંદર તમે શીખી ગયા કે આલેખ તમારો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ હતો. કોનો આલેખ હતો? સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. તો સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષના આલેખમાં તમે આ રીતે ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા ભણ્યા હતા. ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ખૂબ જ વધુ હોય છે, પણ ઉદ્દીપક વાપરવાથી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટી જાય છે અને સક્રિયકરણ ઉર્જા ઘટવાને કારણે પ્રક્રિયાનો આ ઉર્જા અવરોધ હતો તે ઉર્જા અવરોધનું મૂલ્ય ઘટી જાય, માટે અહીંયા પ્રક્રિયા ઝડપી બનતી હોય છે. તો સક્રિયકરણ શક્તિ ઘટે છે. ઉદ્દીપક દ્વારા સક્રિયકરણ શક્તિ ઘટવાને લીધે પ્રક્રિયાનો વેગ વધે છે. ત્યાર પછી આગળ પ્રક્રિયાના વેગનો આધાર એક ખાલી જગ્યા પર હોય છે. પ્રક્રિયાનો વેગ કોની ઉપર આધાર રાખે? તો પ્રક્રિયાનો વેગ એ સમય સાથે હોય, સાંદ્રતા સાથે પણ હોય. તો વેગની વ્યાખ્યા શું? વેગની વ્યાખ્યા હતી પ્રક્રિયા વેગ એટલે કે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર, જેને કહીએ આપણે પ્રક્રિયા વેગ. તો સાંદ્રતા પ્રતિ સમય હતું.
સાંદ્રતા પ્રતિ સમય છે, એટલે વેગ બંને ઉપર આધાર રાખે. કેટલીક પરિસ્થિતિની અંદર પ્રક્રિયામાં બધા જ ઘટકો વાયુરૂપ અવસ્થામાં હોય છે, ત્યારે વાયુઓના દબાણને સાંદ્રતા તરીકે ગણવામાં આવે છે, માટે અહીંયા આન્સર આવશે ડી. ત્યાર પછી આ વેગ સમીકરણ બનાવવાનું છે કે 5Br minus plus BrO3 minus plus 6H plus gives 3Br2 plus 3H2O. તો મેં તમને વેગ સમીકરણ બનાવતા પણ શીખવાડ્યું કે પ્રક્રિયા વેગ is equal to minus dA upon dt છેદમાં સ્ટોક્યોમેટ્રી, આવું એક સૂત્ર આપેલું. આ પ્રક્રિયક તરીકે ગણીશ. ધારો કે હું બી ને નિપજ તરીકે લઉં તો ડીબી અપોન ડીટી અપોન સ્ટોક્યોમેટ્રી થાય. એટલે આપણે કહી શકીએ ડીટી ક્યાંય જાય, નીચે આવી શકે. તો આપણે આ રીતે પણ લખી શકીએ માઇનસ ડીએ અપોન ડીટી ઇન્ટુ સ્ટોક્યોમેટ્રી એસસી બરાબર પ્લસ ડીબી અપોન ડીટી ઇન્ટુ 1 અપોન સ્ટોક્યોમેટ્રી. તો આ પ્રમાણે આનું આપણે વેગ સમીકરણ બનાવીએ. તો તમે જાણો છો કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોય છે, માટે આનું વેગ સમીકરણ લખીએ તો વેગ બરાબર માઇનસ 1/5 dBr minus upon dt is equal to minus dBrO3 minus upon dt is equal to minus 1/6 dH plus upon dt is equal to plus 1/3 dBr2 upon dt is equal to plus 1/3 dH2O upon dt. તો આ પાંચ પદમાંથી એક પદ અંદર હોવું જોઈએ. જો અહીંયા માઇનસ આપ્યું છે માટે આ પ્લસ આપ્યો છે માટે આ કેન્સલ, કારણ કે Br માઇનસ, તો Br માઇનસ એ પ્રક્રિયક છે, Br2 એ નિપજમાં છે, તો આગળ આ પ્લસ છે માટે આ આન્સર હોઈ શકે. આ પણ શક્ય નથી કારણ કે પ્લસ આપ્યો છે અને માઇનસ, અને આની કેટલી ઘાત આપીએ? 4 ઘાત. 4 ઘાત તો છે જ નહીં, સ્ટોક્યોમેટ્રી 4 ક્યાં છે? એક જ છે, માટે આન્સર બનશે બી આન્સર બનશે. ત્યાર પછી બીજો એમસીક્યુ કે N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ, પ્રક્રિયા માટે વિકલન વેગનું કયું સમીકરણ સાચું છે? તો સિમ્પલ છે કે વેગ સમીકરણ બરાબર કે આપણે લખી શકીએ N2 ની x ઘાત અને H2 ની y ઘાત. x અને y એ પ્રક્રિયાના ક્રમ છે, અને એ x અને y પ્રક્રિયા ક્રમ તે તમે પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકો. સૈદ્ધાંતિક રીતે તેનું સ્ટોક્યોમેટ્રી લઈ શકાય નહીં. અને વેગ બરાબર શું? તો પ્રક્રિયા વેગ, અને તે પણ વિકલનીય લખવું હોય તો માઇનસ dN2 upon dt બરાબર માઇનસ 1/3 dH2 upon dt is equal to, તો એના બરાબર કે N2 ની x ઘાત અને H2 ની y ઘાત. આ થયું પ્રક્રિયાનું વેગ સમીકરણ. તો વેગ કોના સંદર્ભમાં છે? તો dN2 upon dt પ્લસ છે, ચલો કેન્સલ. માઇનસ 1/3 dH2 upon dt એ હોઈ શકે, પણ સામે જુઓ તો કે N2 ની x ઘાત H2 ની y ઘાત. ચલો આપણો આ સંબંધ સાચો બન્યો. બરાબર, આ સંબંધ સાચો નહીં બને. કેમ? કારણ કે પ્રક્રિયા ક્રમ 1 અને 2 આપ્યા છે, NH3 નો પ્રક્રિયા ક્રમ 2 આપ્યો છે, અને આ પ્રક્રિયા ક્રમ એ કોઈ સૈદ્ધાંતિક હોતો નથી, તે પ્રાયોગિક હોય છે, માટે આપણો આન્સર આવશે બી આન્સર. ત્યાર પછી આગળ પ્રક્રિયા માટે વેગ નીચે મુજબ જુદી જુદી રીતે દર્શાવી શકાય છે, તો પ્રક્રિયા નક્કી કરો. તો હમણાં જ આપણે ચલો ફરીથી સામાન્ય સમીકરણ લખીને સમજાવી દઉં કે સમીકરણ છે N1A પ્લસ N2B gives N3C પ્લસ N4D. N1, N2, N3 અને N4
અનુક્રમે A, B, C અને D ના તત્વ યોગમિતીય ગુણાંકો છે. તો આના માટે વેગ સમીકરણ લખીએ તો વેગ બરાબર -1/n1 dA/dt is equal to -1/n2 dB/dt is equal to +1/n3 dC/dt is equal to 1/n4 plus dd/dt. ક્લિયર? તો હવે આ સમીકરણ પરથી તમે લખી શકો, આ ઇક્વેશન આપી 1/n1 dA/dt, એનો મતલબ માઇનસ એટલે આ શું થયો? A પ્રક્રિયક છે, આ માઇનસ એટલે B પ્રક્રિયક છે, બરાબર? અને C અને D એ નિપજ છે, અને n1 n2 n3 n4 એ તેમના તત્વ યોગમિતીય ગુણાંકો છે. તો આપણે અહીંયા જોઈએ ફર્સ્ટમાં શું આપીએ? પ્લસ છે, તો એરો ની સામે મૂકી દીધું C. 1/2 એટલે તત્વ યોગમિતીય ગુણાંક તેનો 2. ત્યાર પછી D માઇનસ આપ્યો છે તો D પ્રક્રિયક બનશે. શું બનશે? પ્રક્રિયક. તત્વ યોગમિતીય ગુણાંક 3. અહીંયા આપ્યો છે પ્લસ A, બરાબર? શું આપીએ? પ્લસ, તો A એનો તત્વ યોગમિતીય ગુણાંક 4 થશે. અહીંયા આવશે B જેનો તત્વ યોગમિતીય ગુણાંક 1. માટે તમારો આન્સર આ બનવો જોઈએ. સાવ સહેલું એ કે પ્લસ હોય તો નિપજમાં મૂકી દો, માઇનસ હોય તો પ્રક્રિયકમાં મૂકો, અને આગળના જે ગુણાંકો આપેલા છે તે તેના તત્વ યોગમિતીય ગુણાંક તરીકે મૂકી દો. તો આન્સર આવશે તમારો બી આન્સર. ઓકે, ચલો આગળ વધીએ. એક સમીકરણને N2NH3 gives N2 plus 3H2 માટે તો અહીંયા -dNH3/dt is equal to K1NH3. બરાબર? બીજું આપ્યું છે કે dN2/dt બરાબર K2NH3. dH2/dt is equal to K3NH3. આ રીતે તમને સમીકરણ આપ્યા છે. પછી કહે K1, K2 અને K3 વચ્ચેનો સંબંધ મેળવો. તો આનો યુઝ કરવાનો છે આપણે. સાવ સહેલો, બરાબર? આવા સંબંધો આવે એટલે બાળકના મગજમાં પહેલા તો આવી જાય કે કેવી રીતે રિલેશન મેળવવો. ખૂબ જ સહેલું છે. તો આપણને વેગ સમીકરણ આવડે કે વેગ બરાબર -dNH3/dt અને આગળ આવશે 1/2 બરાબર સામે છે dN2/dt બરાબર 1/3 dH2/dt. ઓકે, તો તમને -dNH3/dt ની કિંમત આપી દીધી છે. કેટલી કિંમત આપી? તો આપણે લખીએ કે 1/2 K1NH3 is equal to, આની કિંમત પણ આપી K2NH3, અને H2 માટે પણ કિંમત આપી પણ 1/3 K3NH3. ઓકે, તો NH3 તો બધામાં કોમન છે, તો બનશે શું? K1/2 બરાબર K2 બરાબર K3 1/3. તો હવે આપણે લસા લઈ લઈએ તો શું બનશે? 3K1 બરાબર 6K2 is equal to 2K3. હવે બે વડે સમીકરણને ભાગી દઈએ તો 1.5 K1 is equal to K2 is equal 3K2 is equal to K3. તો આ બન્યો તમારો આન્સર. ઓકે, તો આન્સર આવશે એ. કયો આન્સર આવશે? એ આન્સર છે ને, ખૂબ જ સહેલું. ઓકે, તો ચલો હવે આગળ બીજો MCQ આપણે સોલ્વ કરીએ. સેમ એના જેવો જ.
2d2O5 gives 4n2 plus O2. તો આપણે ડાયરેક્ટ જ હવે આનું સમીકરણ વેગનું બનાવી દઈએ, કારણ કે આપણે આગળ એમસીક્યુ સોલ્વ કર્યો તો એના ઉપરથી આપણને પૂરેપૂરી સમજ મળી ગઈ. તો -1/2 dN2O5/dt is equal to 1/4 dNO2/dt is equal to 1/1 જ આવશે dO2/dt. તો dN2O5/dt બરાબર શું છે? K1N2O5. તો આપણે લખીએ 1/2 K1N2O5 is equal to 1/4 K2N2O5 is equal to O2 માટે K3N2O5. તો N2O5 બધામાંથી નીકળી જશે, તો રહેશે K1/2 is equal to K2/4 is equal to K3. તો લસા લઈ લઈએ તો શું થશે? 4K1 is equal to 2K2 is equal to 8K3. માટે 2 વડે ભાગી દઈએ તો 2K1 બરાબર K2 બરાબર 4K3. આ થયો આન્સર. ઓકે, તો આન્સર આવશે તમારો સી. કયો આન્સર બનશે? સી આન્સર બનશે. ઓકે, મજા આવે ને એમસીક્યુ માં? ચલો આગળ. તો પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ બીજું જોઈએ. ચલો, 2N2O5 gives 4NO2 plus O2. N2O5 ની સાંદ્રતા 2.5 × 10⁻³ 10 સેકન્ડમાં વધે તો પ્રક્રિયાનો વેગ શોધો. તો આ તો સાંદ્રતા પ્રતિ સમયનું સૂત્ર બની ગયું, બરાબર. તો વેગ બરાબર 1/4 dNO2/dt. તો 1/4 સાંદ્રતા કેટલી છે? 5.2 × 10⁻³ છેદમાં 100 સેકન્ડ. તો 5.2 × 10⁻⁴. ઓકે, બરાબર. અરે માઇનસ, આ માઇનસ ઉપર જશે તો -5. તો હવે આનું આપણે સાદુરૂપ આપી દો. તો સાદુરૂપ આપીશું તો આનો આન્સર તમને મળશે 1.3 × 10⁻⁵ મોલર પ્રતિ સેકન્ડ. આ થયો પ્રક્રિયાનો વેગ. આ શું બનશે? પ્રક્રિયાનો વેગ થશે. સમીકરણમાં તમારે કોઈ પણ એક્ઝામ્પલ હોય તો શાંતિથી એની રકમ જોવાની, કોની સાંદ્રતા આપી છે તો તેના જ સંદર્ભમાં તમારે વેગ લખવાનો, બરાબર. આપણને નિપજના સંદર્ભમાં સાંદ્રતા આપી છે તો આપણે ડાયરેક્ટ ફક્ત નિપજના સંદર્ભમાં એનો વેગ લખ્યો, તો વેગ બરાબર +1/4 dNO2/dt. NO2 ની સાંદ્રતા આપી દીધો, સમય આપી દીધો, તો વેગનું મૂલ્ય આપણને મળી જશે. ત્યાર પછી બીજું કે 2A + B gives A2B3. A2B પ્રક્રિયામાં A નો દળ વધે A, તો A નો દળ વધે તો B ના દળમાં શું થશે? તો જો A નો દળ વધતો હોય તો તેની સાથે સાથે આપણે જોઈએ તો B ના દળમાં શું ફેરફાર થાય? તો A નો દળ વધે તો એની સાથે સાથે B ના દળમાં કેટલું મૂલ્ય થશે? તો સમીકરણમાં દેખાય કે 2A + B gives A2B. ઓકે, તો આનો સ્ટોઇકિયોમેટ્રી છે, આનો સ્ટોઇકિયોમેટ્રી છે 2, આનો છે 1, બરાબર. તો આનો સ્ટોઇકિયોમેટ્રી જો 2 હોય અને આનો 1 હોય અને એનો વપરાવાનો દર, તો એનો વપરાવાનો દર 2 હોય તો આનો કેટલો હશે? 1 હશે. એનો વપરાવાનો દર
2 હોય તો બી નો કેટલો થાય? તો ધારો કે આનો 1 વપરાય તો આ કેટલો વપરાય? 1/2. સ્ટોઇકિયોમેટ્રી પ્રમાણે આ એ 2 છે અને આ 1. જો આનો 1 મોલ વપરાતો હોય તો આનો કેટલો મોલ વપરાય? અડધો વપરાય. માટે આન્સર આવશે 2. આન્સર શું આવશે? બી આન્સર આવશે. ત્યાર પછી એ Cl2 plus Cl2 plus plus 2I minus gives I2 plus 2Cl minus પ્રક્રિયામાં I minus ની શરૂઆતની સાંદ્રતા 0.20 અને 20 મિનિટ પછીની સાંદ્રતા 0.18 થાય છે તો I2 બનવાનો દર ખાલી જગ્યા મોલર મિનિટ ઇન્વર્સ થશે. તો આપણી આખો આ એક્ઝામ્પલ એ કોના માટે છે? I માઇનસ થી શરૂ થાય અને I2 બનવાના દરથી અટકી જાય છે. I માઇનસ થી શરૂ થાય અને I2 બનવા સાથે એનો પ્રક્રિયા શું થાય? ફિનિશ થતી હોય છે. તો આ પ્રક્રિયાની અંદર આપણે વેગ લખીએ તો વેગ બરાબર કોના માટે લખીએ? તો -1/2 di minus upon dt બરાબર 1/1 di2 upon dt. ઓકે, તો આના માટે વેગ લખીએ તો સાંદ્રતાના મૂલ્યો કોના માટે છે? I માઇનસ માટેના. તો I માઇનસ ની કિંમતો મૂકી દઈએ તો આપણને di2 upon dt નો દર પણ મળી જશે. તો અહીંયા આપણે -1/2 તમે આની જગ્યાએ આ રીતે પણ લખી શકો, ડેલ્ટા I માઇનસ પણ લખી શકાય upon dt. તો -1/2 તો અહીંયા 0.20 માઇનસ 0.18 છેદમાં દર આપ્યો છે 20 મિનિટનો. તો હવે આનું સાદું રૂપ -1/2 તો સાદું રૂપ આપીએ તો 0.02 છેદમાં 20. હવે આનું સાદું રૂપ તો -1/2 into 2 into 10⁻² છેદમાં 2. ઓકે, તો નીચે રહ્યા 10 તો -1/2 into 10⁻³ તો 0.5 into 10⁻³ માટે 5 into 10⁻⁴. તો 5 into 10⁻⁴ મોલર પ્રતિ મિનિટ ઇન્વર્સ એનો શું થશે? આન્સર થશે. ઓકે, ચલો આગળ વધીએ. બીજો MCQ. 2NO plus Cl2 gives 2NOCl પ્રક્રિયાનો દળ. તો પ્રક્રિયા દળ મતલબ વેગ. તો વેગ બરાબર કે NO2 into Cl2 નો વેગ અચળાંક ખાલી જગ્યા દ્વારા વધે છે. તો આપણે આ વેગ અચળાંકને વધારવાનો. વેગ અચળાંક ક્યારે વધે? તો તમે એક થિયરી ભણી ગયા આર્હેનિયસની. આર્હેનિયસની ઇક્વેશન હતી કે વેગ અચળાંક k બરાબર AE−EA/RT. આ સૂત્ર મુજબ પ્રક્રિયાનું તાપમાન વધે તેમ વેગ અચળાંકના મૂલ્યમાં વધારો થાય છે. ક્લિયર? હવે આપણે બીજો MCQ. 2SO2 ગેસ પ્લસ O2 ગેસ gives 2SO3 ગેસ પ્રક્રિયા માટે સરેરાશ પ્રક્રિયા દર ખાલી જગ્યા વડે દર્શાવાય છે. તો અહીંયા આપણે વેગ સમીકરણ લખીએ. જો ડી ના લખવું હોય તો ડેલ્ટા પણ લખી શકાય. આ ડેલ્ટા એ તફાવત સૂચવે, ડી પણ ડિફરન્સ સૂચવતું હોય છે. તો આ સમીકરણ માટે વેગ લખે તો માઇનસ ડેલ્ટા SO2 upon ડેલ્ટા ટી પણ આગળ 1/2 સ્ટોઇકિયોમેટ્રી કેટલી આપી છે? 2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા O2 upon ડેલ્ટા ટી બરાબર +1/2 ડેલ્ટા SO3 upon ડેલ્ટા ટી. તો આ ત્રણ માંથી ગમે તે એક પદ ત્યાં હોવું જોઈએ. તો આપણા જોડે કયું પદ છે? તો અહીંયા માઇનસ, પહેલું પ્લસ છે, માઇનસ આ છે બરાબર. SO3 ના પદમાં 1/2 નથી
SO2 માં અહીંયા 1/2 છે પણ કેવો આવવું જોઈએ માઇનસ. ઓકે, ચલો 2NO plus O2 gives 2NO2 ગેસ. આ પ્રક્રિયા પ્રથમ ક્રમ ધરાવે છે જો પ્રક્રિયા પાત્રનું કદ ત્રીજા ભાગનું કરવામાં આવે તો વેગ કેટલો થાય? તો તમે જાણો છો કે બોયલના નિયમ પ્રમાણે P ચલે છે 1/V. જો કદ ત્રીજા ભાગનું થાય તો દબાણ P 3 ગણું થશે. દબાણ P કેટલું થઈ જાય? 3 ગણું થાય. અને આ પ્રક્રિયા એ ફક્ત પ્રથમ ક્રમ જ ધરાવે છે તો વેગ બરાબર k અને કોઈ પ્રક્રિયક એની 1 ઘાત. તો અહીંયા થિયરીમાં શીખવાડ્યું છે કેટલીક પરિસ્થિતિમાં જો પ્રક્રિયા વાયુરૂપ અવસ્થામાં હોય તો તેના દબાણને સાંદ્રતા તરીકે ગણવું. દબાણને શું લઈ લેવાની? સાંદ્રતા. તો દબાણ કેટલું થયું? 3. માટે k 3a. આ તો શરૂઆતનો વેગ હતો તો 3k એ થઈ જશે. આ શરૂઆતનો વેગ તો 3 ગણો વેગ થશે. કેટલા ગણો થશે? 3 ગણો વેગ થાય છે. અને આવા જ એમસીક્યુ નીટની એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ઓકે, ચલો આગળ બીજું -dA/dt બરાબર -dB/dt બરાબર કે a ની a ઘાત b ની b ઘાત. તો આપણે પહેલું તો સિમ્પલ લખી દઈએ કે વેગ બરાબર k a ની a ઘાત b ની b ઘાત, જેમાં a બરાબર 1 તો k a ની 1 ઘાત અને b ની 2 ઘાત. આ થયો આપણો શરૂઆતનો વેગ નંબર 1. હવે a ની સાંદ્રતા અને b ની સાંદ્રતા બમણી કરતા વેગમાં શું અસર થાય? તો કે a ની સાંદ્રતા 2a, b ની સાંદ્રતા 2b NO². તો આની 1 ઘાત તો 2 ની 1 ઘાત થશે તો 2 ની 1 ઘાત. આની 2 ની 2 ઘાત થશે તો 2 ની 2 ઘાત. તો કે a ની a ઘાત એમના એમ અને b ની 2 ઘાત. આટલો ભાગ તો શું બન્યો? શરૂઆતનો વેગ. માટે 2 × 4 8 ગણો વેગ. કેટલા ગણો થઈ જશે? 8 ગણો થશે. તો આવા એમસીક્યુ પણ ટૂંકા સમયમાં ગણી શકાય તે માટે આવા એમસીક્યુ નીટમાં પૂછી શકાય. ત્યાર પછી આગળ કે વાયુરૂપ પદાર્થો વચ્ચેની પ્રક્રિયા માટે વેગ આપ્યો છે. વેગ બરાબર k a × b. હવે વાયુ પાત્રનું કદ 1/4 કરવામાં આવે તો હાલ આગળ એક્ઝામ્પલ ગણ્યો તે પ્રમાણે P ચલે છે 1/v. જો કદ 1/4 થાય, v 1/4 થાય તો P કેટલો થઈ જાય? 4 થાય. P 4 થઈ ગયો તો સાંદ્રતા કેટલી ગણવાની? 4 ગણી ગણવાની. જો કદ ચોથા ભાગનું થાય તો દબાણ 4 ગણું થાય તો સાંદ્રતા 4 ગણી થશે. તો k 4a 4b. તો 4 કોમન કરી નાખીએ તો 4 × 4 k a × b. તો આ પદ તો શરૂઆતનો વેગ હતો. સાંદ્રતા 4 ગણી થઈ, દબાણ 4 ગણું થયું તો વેગ 16 ગણો થશે. વેગ કેટલા ગણો થશે? 16 ગણો વેગ થાય છે. ઓકે, તો અહીંયા આન્સર આવશે તમારો બી. હવે આન્સર આવશે બી. આન્સર આવશે. ત્યાર પછી આગળ બીજો એમસીક્યુ જોઈએ. તો અહીંયા x + y gives z. જેનો વેગ આપ્યો છે વેગ બરાબર k. વેગ બરાબર k. ચલો કે પણ નથી તો કઈ વાંધો નહીં. x ની n ઘાત છે અને y ની m ઘાત. x ની સાંદ્રતા બમણી કરીએ તો આ હતો શરૂઆતનો વેગ. તો k x ની સાંદ્રતા બમણી કરી 2x ની n ઘાત.
અને y ની સાંદ્રતા અડધી કરીએ, y 1/2 એની m ઘાત. તો આપણે અહીંયાથી કોમન કાઢીશું 2n, અહીંયાથી આવશે 2m. સમજણ પડી ને? 1/2 એકની m ઘાત લખવાથી કોઈ મતલબ નથી, કારણ કે એને ગમે એટલા ઘાત મૂકો એકની 10,000 ઘાત મૂકો પણ આન્સર કેટલો આવે? એક જ. તો કે હવે થયું x ની કેટલી ઘાત? n ઘાત અને y ની m ઘાત. તો આ સમીકરણ કોનું હતું? શરૂઆતનું વેગ હતું. તો સમીકરણમાં 2n - m ગણો વેગ થશે. તો આન્સર આવશે બી. આન્સર કયો આવશે? બી આન્સર. ચલો આગળ બીજો MCQ. રાસાયણિક પ્રક્રિયા A2 + 2B gives નિપજ માટે વેગ નિર્ણાયક તબક્કો. તો વેગ નિર્ણાયક તબક્કો. તો વેગ નિર્ણાયક તબક્કો બનશે A + 1/2 B gives Q બને. સાંદ્રતા B ની બમણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થાય? તો જો આ વેગ નિર્ણાયક તબક્કો ફાઇનલ થઈ ગયો છે આપણા જોડે. તો આના માટે વેગ બરાબર સમીકરણ બનશે કે A ની 1 ઘાત અને B ની 1/2 ઘાત. કારણ કે આપણને પહેલેથી કહી દીધું છે કે આ પ્રક્રિયા એ વેગ નિર્ણાયક છે. તો B ની સાંદ્રતા બમણી કરીએ તો કે A ની 1 ઘાત અને 2B ની 1/2 ઘાત. તો 1/2 આવશે અહીંયા. તો આપણને નવો વેગ મળશે. નવો વેગ. તો નવો વેગ બનશે 2⁻² કે A ની 1 ઘાત અને B ની 1/2 ઘાત. આ તો વેગ કયો છે? જૂનો વેગ. તો આપણે લખી શકીએ √2 ઘણો વેગ થયો. √2 એટલે 1.414. ઓકે, તો આન્સર આવશે આનો A. હવે આગળ આપણે બીજો MCQ જોઈશું. આમાં પ્રક્રિયા A થી B જ્યારે શરૂઆતની સાંદ્રતા 0.05 મોલ ડેસીમીટર ક્યુબ ડેસીમીટર -3 ઘાત હોય ત્યારે વેગ 2 × 10³ મોલ ડેસીમીટર -3 સેકન્ડ ઇન્વર્સ છે. તેમજ ત્યારે શરૂઆતની સાંદ્રતા 0.1 મોલ હોય તો ત્યારે વેગ આપણને મળે છે 1.6 × 10³ મોલ ડેસીમીટર -3 સેકન્ડ ઇન્વર્સ. તો આ પ્રક્રિયા કયા ક્રમની થશે? સાવ સહેલું છે. તો આના માટે આપણે વેગ સમીકરણ બનાવીએ. તો વેગ બરાબર -dA/dt બરાબર કે A ની કેટલી ઘાત? x ઘાત. A ની કેટલી ઘાત થશે? x ઘાત. તો બંને વખત શરૂઆતનો વેગ આપ્યો છે. તો પહેલું પરિણામ નંબર 1 2 × 10³ બરાબર કે 0.05 ની x ઘાત. હવે શરૂઆતનું ફરીથી વેગ 1.6 × 10⁻² બરાબર કે 0.1 ની x ઘાત. હવે ગુણોત્તર લઈ લઈએ બંનેનો. તો 2 × 10⁻³ બરાબર કે કેન્સલ આઉટ થશે. 0.05 0.1 એની આખાની x ઘાત લખી દઉં, કારણ કે બંનેમાં ઘાત સરખી છે. તો અહીંયા આપણને આન્સર 2/1.6 × 1/10 લખી દઉં, કારણ કે આ ઉપર જશે તો પ્લસ થશે, તો -1 તો 10 નીચે મૂકી દીધા, ઇઝ ઇક્વલ ટુ
5/0.100 અને 100 ભાગ્યા 1 એની કેટલી ઘાત x ઘાત. તો આ કેન્સલ આઉટ થયું. તો અહીંયા આપણને મળશે, કટ કરીશું તો અહીંયા કેટલા આવ્યા 5. તો 16×5 = 80 એટલે 1/8 બરાબર 5 દુ 10 1/2 ની કેટલી ઘાત થઈ x ઘાત થશે. ઓકે, તો હવે આપણે આ રીતે આને લખી શકીએ તો 1/8 બરાબર 1/2x. પદને શું કરીએ ઉલટાવી દઈએ અથવા ચોકડી ગુણાકાર ક્રોસ. તો 8 = 2x. તો 2/8 એટલે 2/3 બરાબર 2x. બંનેમાં આધાર સામસામે સરખાવે તો x બરાબર 3 પ્રક્રિયા ક્રમ મળશે. બરાબર. તમને પ્રોબ્લેમ ક્યાં થાય, રકમોમાં એકમ આ રીતે ડેસીમીટર ક્યુબ ને બધું મૂકી દીધું હોય એટલે તમે ગભરાઈ જાઓ કે આ બધા એકમો આયા વગર ગણવાનું શું. આપણે એ વસ્તુ પર ફોકસ નહીં કરવું ખાસ. બરાબર. બધામાં સાંદ્રતાનો એકમ એક સરખો હોય તો કોઈ ટેન્શન નહીં લેવાનું. બરાબર. અને એમસીક્યુ ની અંદર કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યારેય અલગ અલગ એકમો ના આપે, નહીં તો એ પ્રોસેસ આખી ખૂબ જ લેન્ધી બની જાય. એ પ્રોસેસ કેવી બની જાય, ખૂબ જ લેન્ધી. તો અહીંયા તમને 2 વેગ આપ્યા અને 2 સાંદ્રતાઓ, ગુણોત્તર લઈ લો, એમસીક્યુ ફિનિશ. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લો. ચલો આગળ વધીએ. R થી P પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 8 ગણી કરતા વેગ બમણો થાય છે તો પ્રક્રિયાક્રમ. આ તો સાવ ઈઝી છે કે વેગ બરાબર કે R એની કેટલી ઘાત x ઘાત. માટે કે શરૂઆતનું સાંદ્રતા કેટલા ગણી કરું છું 8 ગણી, તો 8R એની x ઘાત. તો વેગ તેનો કેટલા ગણો થયો, તો વેગ ગુણ્યા 2 બમણો થયો. તો આપણે લખી શકીએ કે વેગ 2 = 8 ની કેટલી ઘાત x ઘાત અને k r ની કેટલી ઘાત x ઘાત. તો આ પદ તો શરૂઆતનું હતું વેગ છે, આ શરૂઆતનું વેગ સમીકરણ. તો અહીંયા 2 = 8x, તો 2 બરાબર 2 લખાય. શું લખી શકાય x. તો આ બની જશે 2 બરાબર 2 માટે 3x = 1. તો x = 1/3. x = શું થશે 1/3. તો આન્સર આવશે A. આન્સર શું બનશે A આન્સર. ઓકે, ચલો હવે આગળ બીજો એમસીક્યુ. A થી B પ્રક્રિયા માટે A ની સાંદ્રતા 1.5 ગણી કરવામાં આવે તો વેગ 2.5 ગણો થાય છે તો પ્રક્રિયા ક્રમ કેટલો થાય. 2.5 બરાબર, સમય પ્રમાણે નહીં લેવાનું, આ 100 ના સંદર્ભમાં એ બરાબર. એટલે 25 થાય, 2.25 થાય તો 2.5 કહેવાય, 2.50 થાય તો 2.5 કહેવાય. બરાબર, એ રીતે. તો આના માટે વેગ બરાબર કે એની x ઘાત છે. હવે એની સાંદ્રતા કે કેટલી કરી 1.5 એની x ઘાત, ત્યારે તેનો વેગ 2.5 ગણો થયો 2.25. હવે ઘાતો કેવી રીતે સેટ કરવી, બરાબર, કશું નથી, સાવ સહેલું છે. બરાબર. તો અહીંયા આપણે પહેલા તો 2.25 ગુણ્યા વેગ બરાબર 1.5 ની x ઘાત લખી શકાય કે એની કેટલી ઘાત x ઘાત. આ પદ તો આપણું શરૂઆતનો વેગ થઈ ગયો. તો રહ્યું શું 2.25 બરાબર 1.5 ની x ઘાત. તો હવે સિમ્પલ બંને બાજુ શું લગાવી દઈએ log 2.25 બરાબર x log 1.5 માટે x બરાબર log 2.25 ભાગ્યા log 1.15. log ની કિંમતો મૂકી દેજો અને સાદુરૂપ આપશો એટલે આન્સર આવી જશે 2. બરાબર, આન્સર કેટલો આવશે આનો 2 આન્સર આવશે. ઓકે, તો અહીંયા હતો આન્સર આગળનામાં 1/3, આની અંદર છે 2 આન્સર. ઓકે,
Cl2 plus H2S aqueous plus S solid plus 2H plus aqueous plus 2 Cl minus આ પ્રક્રિયા માટે વિકલન વેગ દર, તો વિકલન વેગ સમીકરણ વેગ બરાબર કે Cl2 into H2S into H2S વડે દર્શાવેલું છે. તો નીચેના પૈકી કઈ ક્રિયાવિધિ આપેલ પ્રક્રિયા માટે યોગ્ય છે? તો આપણે સમીકરણ બનાવવાનું છે આવું. તો આપણા માટે અહીંયા બે વિકલ્પ આપ્યા છે. પહેલો વિકલ્પ એ, તમે થિયરીમાં ભણી ગયા, પ્રક્રિયા વેગ કોણ નક્કી કરે? તો પ્રક્રિયા વેગ હંમેશા ધીમો તબક્કો જ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો બને. કયો? ધીમો તબક્કો. તો એ માટે, કોના માટે? એ માટે તો વેગ બરાબર કે Cl2 into H2S. ઓકે, હવે બી માટેની વાત કરું તો બી માટે વેગ સમીકરણ કોણ બનાવશે? તો સૌથી ધીમો તબક્કો. કોણ બનાવશે? ધીમો તબક્કો. તો બી માટે વેગ બનશે કે Cl2 into HS minus. પણ બી ની અંદર તમે ઝડપી તબક્કો જે આપ્યો છે તે સંતુલનમાં આપ્યો છે. શું આપ્યું છે? સંતુલનમાં. હવે અહીંયા તમે નજર કરો તો એનો વેગ તો ઉપરના વેગ દરના જેવું જ સમીકરણ થયું. બી ના સમીકરણમાં અહીંયા HS માઇનસ આવ્યું. શું એ? HS માઇનસ હોવું જોઈએ ત્યાં H2S. તો તે કેવી રીતે આવે? તો આપણા જોડે સંતુલિત સમીકરણ આપ્યું છે અહીંયા H2S રિવર્સેબલ H પ્લસ પ્લસ HS માઇનસ. હવે જો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય તો આપણે 11th માં જવું પડે. તો K ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ H પ્લસ ની સાંદ્રતા HS માઇનસ ની સાંદ્રતા છેદમાં H2S. તો આની ઉપરથી HS માઇનસ ની સાંદ્રતા નક્કી કરી દો. તો HS માઇનસ ની સાંદ્રતા નક્કી કરે તો આ અહીંયા જતો રહેશે અને આ છેદમાં આવશે કે H પ્લસ. તો K ઇક્વેશન H2S છેદમાં H પ્લસ. હવે આ કિંમત સીધી બી ના સમીકરણમાં મૂકી દઈએ. તો બી ના સમીકરણમાં મૂકતા વેગ બરાબર કે Cl2 into K ઇક્વેશન, પહેલા અહીંયા લખી દઉં H2S છેદમાં H પ્લસ into K ઇક્વેશન. હવે બે અચળાંકો ભેગા થાય એટલે ત્યાં એક નવો અચળાંક આવી જાય. તો આ સમીકરણ આપણે H પ્લસ ની સાંદ્રતા ખૂબ જ નહેવત ગણવાની, કારણ કે H2S એ નિર્બળ એસિડ છે, ખૂબ જ નિર્બળ એસિડ. માટે H પ્લસ ની માત્રા ખૂબ જ ઓછી હોય તો આને આપણે કટઆઉટ કરી નાખીએ. તો આપણને વેગ બરાબર કોઈક નવો અચળાંક K ડેશ શું મળશે? Cl2 into H2S. આને શું કર્યું? અવગણતા. ઓકે, તો આ વેગ સમીકરણ કોના જેવું આવ્યું? એના જેવું. માટે તમારો આન્સર માત્ર એ આવશે. બરાબર. આઈઆઈટી એડવાન્સમાં પૂછાઈ ગયેલો આ MCQ એ 2013 જી એડવાન્સમાં. ઓકે, ધ્યાન રાખજો, આવા પણ MCQ પૂછી શકાય. ચલો, એ અને બી વચ્ચે પ્રક્રિયા થાય, એને અનુલક્ષીને પ્રક્રિયા બીજા ક્રમની, બી ને અનુલક્ષીને ત્રીજા ક્રમની. જો બંને પ્રક્રિયાઓની સાંદ્રતા બમણી કરવામાં આવે તો દર કેટલો? એના સંદર્ભમાં કયા ક્રમની? બીજા ક્રમની. તો એના બીજા ક્રમની સાંદ્રતા 2 ગણી કરી તો 2⁴ એટલે 4 અને 2⁵ 8 ચોક 32 આન્સર આવશે. ડાયરેક્ટ ગણાઈ ગયો. સાવ સહેલો ભાઈ, એક ના એક પ્રેક્ટિસ કરી આપણે વારે ઘડીએ કે વેગ બરાબર કે એની કેટલી ઘાત? 2 ઘાત. પ્રક્રિયાક્રમ 2, બી નો પ્રક્રિયાક્રમ 3.
હવે કે બંનેની સાંદ્રતા બમણી કરી તો 2a રેઝ ટુ 2 2b રેઝ ટુ 3. આપણે તો સાંદ્રતા બમણી કરી એને ઘાત જ ચડાવવાની ખાલી. તો 2 રેઝ ટુ 2 ઇન્ટુ 2 રેઝ ટુ 3 અહીંયાથી મળે ઇન્ટુ k a ની 2 ઘાત ઇન્ટુ b ની 3 ઘાત. આ તો થઈ ગયો પ્રથમ વેગ શરૂઆતનો. તો અહીંયાથી સીધું 4 ગુણ્યા 8 8 ચોક 32 ગણો વેગ થશે. કેટલા ગણો થશે? 32 ગણો. ઓકે, તો ચલો હવે આગળ બીજો એમસીક્યુ જોઈશું. નીચેની પ્રક્રિયાઓના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ અનુક્રમે કયા થાય? યાદ રાખજો, સૂર્યપ્રકાશની હાજરીમાં H2 + Cl2 ની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા તે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જ્યારે H2 + Br2 બનવું, બરાબર, આ પ્રક્રિયાનો વેગ આ રીતે છે કે વેગ બરાબર કે H2 ની 1 ઘાત ઇન્ટુ Br2 ની 1/2 ઘાત. H2 + Br2 gives 2HBr બનવું એ સિંગલ સાદી પ્રક્રિયા નથી, એ સંકીર્ણ પ્રક્રિયા, જટિલ પ્રક્રિયા છે. H2 + Br2 gives 2HBr બનવાની પ્રક્રિયા એ 5 તબક્કામાં થાય છે અને તે મુક્ત મૂલકો દ્વારા થાય. જે તમારા સિલેબસમાં થિયરી નથી પણ વેગ સમીકરણ તમારે યાદ રાખવાનું. તો કુલ પ્રક્રિયાક્રમ કેટલો? 1 + 1/2 તો 1.5. તો આનો પ્રક્રિયાક્રમ 0, આનો 1.5. જ્યારે H2 + I2 એ સીધી અને સાદી પ્રક્રિયા છે. તો સીધી અને સાદી પ્રક્રિયા માટે વેગ બરાબર કે આણ્વિકતા ભણી ગયા. સાદી પ્રક્રિયા માટે તેની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સરખા હોય છે. સાદી પ્રક્રિયા માટે અહીંયા પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બંને સરખા હોય. તો આણ્વિકતા કેટલી છે? 2. કારણ કે હાઇડ્રોજનનો 1 અણુ અને I2 નો 1 અણુ છે, તો ટોટલ 2 અણુ એટલે આણ્વિકતા 2 થઈ, તો પ્રક્રિયાક્રમ પણ 2 થશે. તો આનો આન્સર આવશે સી. શું આન્સર આવશે આનો? સી. ખાસ યાદ રાખજો, તમને લાગે સમીકરણ 3 એક સરખા છે કારણ કે એક જ ફેમિલીના સભ્યો Cl, Br અને I, પણ જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેમના રેટ અને વેગ બધું જ અલગ અલગ હોય છે. ત્યાર પછી બીજું, આ પણ ખૂબ જ સુપર એમસીક્યુ છે. આવા ઘણા બધા એમસીક્યુ છે, બરાબર. તો x + 2y gives z, અરે +z gives નિપજ n છે. 3 તબક્કામાં પ્રક્રિયા થાય છે. તો વેગ નિયમ લખો. વેગ નિયમ એટલે વિકલનીય વેગ સમીકરણ. તો હંમેશા ધીમો તબક્કો જ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો બનતો હોય છે. ભલે પ્રક્રિયા 10 સ્ટેપમાં થાય કે 50 સ્ટેપમાં થાય, પણ તે સ્ટેપોમાં કોઈ એક જ સ્ટેપ સૌથી ધીમું હોય. તો આપણા માટે અગત્યનું છે m + z gives o, ધીમો તબક્કો છે. કેવો તબક્કો છે? ધીમો. તો વેગ બરાબર કે m × z. તો હવે m ની સાંદ્રતા કેટલી હોય? m ક્યાંથી મળ્યો? તો તમને આપેલું જ હોય એમસીક્યુ ની અંદર કે ક્યાંક ઇક્વેશન સંતુલિતમાં હોય, ના લખ્યું હોય, પણ રિવર્સિબલ એરો એટલે પ્રક્રિયા કઈ સ્થિતિમાં કહેવાય? સંતુલન. બરાબર. તો આની ઉપરથી આપણે m ની સાંદ્રતા શોધી શકીએ. તો x + y રિવર્સિબલ m. તો k ઇક્વેશન is equal to m પ્લસ ની સાંદ્રતા x × y. તો m પ્લસ ની સાંદ્રતા, અરે m ની સાંદ્રતા બરાબર k ઇક્વેશન x × y. તો આ કિંમત m ની સીધી અહીંયા મૂકી દઈએ. તો વેગ બરાબર k × k ઇક્વેશન x × y × z. તો આ તો અચળાંક કોઈક નવો મૂકી દઈએ. તો જે સમીકરણમાં x × y × z હોય તે આપણું વેગ સમીકરણ બનશે. તો આન્સર આવશે ડી. ઓકે, ત્યાર પછી આગળ
નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે? તો દ્વિતીય ક્રમ કોના ઉપરથી નક્કી થાય? વેગ અચળાંક k પરથી. તો વેગ અચળાંક k નો એકમ શું છે? n ક્રમની પ્રક્રિયા માટે. તો n ક્રમ માટે છે મોલ પ્રતિ લિટર રેઝ ટુ 1 - n અને સેકન્ડ ઇનવર્સ. અહીંયા ઉલ્લેખ કરી દીધો કે n બરાબર કેટલા લેવાના છે? 2. તો અહીંયા 2 મૂકી દઈએ તો થશે મોલ પ્રતિ લિટર 1 - 2 સેકન્ડ ઇનવર્સ. તો આન્સર આવશે લિટર -1 ઉપર ચડે અને મોલની કેટલી થશે? -1 અને આ સેકન્ડ ઇનવર્સ. તો આવા એમસીક્યુ નીટમાં પૂછાય. આ વર્ષે નીટમાં એક આવો જ એમસીક્યુ પૂછાયો હતો, બરાબર, કે જે રાસાયણિક સંતુલનનો ટોપિકનું હતું. એમાં કશું જ નતું કર્યું, ખાલી રકમમાં કિંમતો આપી હતી અને સૂત્રમાં કિંમતો મૂકીને પૂછ્યું હતું કે કયો આન્સર સાચો. તો અહીંયા પણ તમને જુદી જુદી એક વેગ અચળાંકની કિંમતો આપી છે, પણ આ કિંમતોમાંથી એક પણ કિંમત ઉપર તમારે ધ્યાન રાખવાનું નથી. પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે તે માત્ર તેના વેગ અચળાંક ઉપરથી જ નક્કી કરવાનું. તો આન્સર આવશે આપણો સી. હવે આન્સર આવશે સી. આન્સર આવશે. હવે P plus Q gives R plus S. પ્રક્રિયામાં પ્રક્રિયક A ની પ્રક્રિયા 75% પૂર્ણ થવા માટે લાગતો સમય એ 50% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો છે. તો પહેલું તો આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ બનાવો. વેગ બરાબર કે P into Q. બરાબર, આની x ઘાત આની y ઘાત. બરાબર, આની કેટલી ઘાત? x ઘાત અને આની y ઘાત. હવે 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 50% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો છે. કોના માટે? P માટે. મેં તમને એક થિયરી આવી લેક્ચરની અંદર સમજાવેલી છે અને તારવીન પણ આપેલી છે કે જો પ્રક્રિયકની સાંદ્રતા ના યાદ હોય તો લખી કાઢજો. જો પ્રક્રિયક જો પ્રક્રિયા 75% પૂર્ણ થવા માટે લાગતો સમય 50% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો હોય તો તે પ્રક્રિયા પ્રથમ ક્રમની બને. કયા ક્રમની બને? પ્રથમ ક્રમ. માટે P નો પ્રક્રિયાક્રમ તો P નો પ્રક્રિયાક્રમ x બરાબર 1 થશે. હવે આકૃતિમાં Q ની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે. તો Q ની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ યાદ કરો. આ આલેખ કોના માટે થાય? અહીંયાથી જ આન્સર મળી જાય, તમારે આગળ કશું કરવું જ ના પડે. બરાબર, યાદ આપી દઉં, હિન્ટ આપી દઉં. જુઓ, સાંદ્રતા R વિરુદ્ધ સમય T નો આલેખ યાદ કરો. અને એ આલેખ આ રીતે હતો. અહીંયા મળ્યું હતું R0. તો કોના માટેનો આલેખ છે આ? જો પ્રથમ ક્રમ હોય તો log RT વિરુદ્ધ સમય T નો આલેખ હોય. કોના માટે? પ્રથમ ક્રમ માટે. અથવા તો log
અરે ln RT વિરુદ્ધ T હોય, કયા ક્રમમાં માત્ર R હતું? કયા ક્રમમાં માત્ર R હતું? અહીંયા Q0 થશે આંતરછેદ. અરે ભાઈ શૂન્ય ક્રમ, આ આલેખ કોનો છે? શૂન્ય ક્રમ માટેનો આલેખ છે. અહીંયા શબ્દ ઉપરથી જ ખબર પડે Q નો સમય વિરુદ્ધ આલેખ છે. ln Q નથી આપ્યું કે log Q નથી આપ્યું. ln Q કે log Q નો સમયની સાથે આલેખ હોત તો પ્રથમ ક્રમ બની જાત, પણ ફક્ત Q વિરુદ્ધ સમય T નો આલેખ એટલે Q નો પ્રક્રિયા ક્રમ થશે 0, y બરાબર 0. માટે વેગ બરાબર કે P ની 1 ઘાત ઇન્ટુ Q ની 0 ઘાત. માટે કુલ પ્રક્રિયા ક્રમ, તો કુલ પ્રક્રિયા ક્રમ થશે 1. તો આન્સર આવશે 1 આન્સર. આ પણ G AD નો છે, G એડવાન્સમાં પૂછાયેલો MCQ. સાવ સહેલો છે. તમે આની સૂત્ર ઉપરથી તારવણી કરશો તો પણ પ્રક્રિયા પ્રથમ ક્રમ આવશે, અને અહીંયા તો સ્પષ્ટ શબ્દમાં લખ્યું Q વિરુદ્ધ સમય T નો આલેખ. ચલો, આ પણ તમને બનાવવા માટે જ મૂકેલો હોય MCQ એ. બરાબર. શું કહે છે કે A થી B બને છે, B થી C બને, C થી D બને અને D થી E બને. આ પ્રક્રિયા ટોટલ 4 તબક્કામાં થાય. 1, 2, 3 અને 4. હવે એનો 1 મોલ છે. ચલો અહીંયા લખો કે A, B, C, D અને E, અને આ E. બરાબર. પહેલું એનો 1 મોલ લઈએ છીએ. કેટલો મોલ? 1. અને 1 મોલ દીઠ B પદાર્થ ઉત્પન્ન થશે કેટલો? તો B પદાર્થ 0.002 મોલ પ્રતિ કલાકે. હવે હું આગળ ફરીથી આ નંબર 1 તબક્કો. હવે નંબર બીજા તબક્કા માટે. બીજા તબક્કામાં શું કહે? ફરીથી હવે અહીંયા ભૂલી જાઓ આ ભાગ. હવે અહીંયા કહે છે B નો 1 મોલ લઉં છું અને તેમાંથી C નિપજ બને 0.03 મોલ પ્રતિ કલાક. બરાબર. હવે ફરીથી આ પહેલા બીજો તબક્કો ભૂલી જાઓ. હવે કે C નો 1 મોલ લેવાનો અને D ત્રીજા તબક્કામાં મળે છે આપણને 0.011 મોલ. હવે કે D નો 1 મોલ લઈને પ્રક્રિયા આગળ વધારો તો E ચોથા તબક્કામાં મળે, જેનું પ્રમાણ છે 0.420. વિચિત્ર જ આપે. તો કયો તબક્કો સૌથી ધીમો હોય? જ્યાં નિપજ સૌથી ઓછી મળે 1 મોલમાંથી તે તબક્કો સૌથી ધીમો. તો નજર કરી લો, બધાનો આમાં 1 મોલમાંથી કેટલો મોલ બને? 0.02. આમાં 1 માંથી 0.3, આમાં 1 માંથી 0.11, અહીંયા 1 માંથી 420. અહીંયા નિપજ સૌથી ઓછી મળી. માટે પ્રથમ તબક્કો એ તમારો વેગ નિર્ણાયક તબક્કો બનશે. પ્રથમ તબક્કો શું બને? વેગ નિર્ણાયક. બરાબર. કશું જ નતું, ખાલી લોજિક જ છે આમાં. ચલો હવે બીજું કે A થી B પ્રક્રિયા માટે દળ અચળાંકનું મૂલ્ય. દળ અચળાંક એટલે વેગ અચળાંક. દળ અચળાંકની કિંમત 0.6 ગુણ્યા 10⁻³ મોલર પ્રતિ સેકન્ડ. જો A ની સાંદ્રતા 5 લેવામાં આવે અને પ્રક્રિયા શરૂ થયા પછી 20 મિનિટ બાદ B ની સાંદ્રતા કેટલી થાય? તો આના માટે વેગ સમીકરણ આ રીતે લખાય કે વેગ બરાબર માઇનસ dA/dt બરાબર પ્લસ dB/dt. બરાબર. તો આનું જે ફેરફાર થશે એ જ ફેરફાર કોના ઉપર આવશે? B ઉપર આવશે. તો આના સંદર્ભમાં આપણે લખી દઈએ કે અહીંયા 0.6 તો વેગ અચળાંક K, વેગ અચળાંક A બરાબર
તો અહીંયા બી ની સાંદ્રતામાં કેટલો ઘટાડો થશે? વેગ અચળાંકની વેગ આપ્યો છે, આ શું હશે? વેગ. તો અહીંયા વેગ સમજો આને, તો 0.6 ગુણ્યા 10⁻³ બરાબર. માઇનસ લખો પ્લસ લખો કોઈ ફેર પડતો નથી. શરૂઆતમાં માઇનસ, તો 0-5 અપોન, ઓકે 2 મિનિટ ક્વેશ્ચન જોવું પડશે મારે. તો એ થી બી પ્રક્રિયામાં દળ અચળાંકનું મૂલ્ય બરાબર, દળ અચળાંકનું મૂલ્ય 0.6 ગુણ્યા 10⁻³ મોલર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ છે. જો એની સાંદ્રતા 5 લેવામાં આવે તો પ્રક્રિયા 20 મિનિટ પછી કેટલી, 20 મિનિટ પછી બી ની સાંદ્રતા કેટલી હશે? તો વેગ એટલે શું? તો વેગ એટલે સાંદ્રતા પ્રતિ સમય. આપણે અહીંયા માર ખાઈ ગયા કે અહીંયા વેગ અચળાંક આપ્યો છે બરાબર. તો આ માટે વેગ સમીકરણ બને કે એની કેટલી ઘાત? એક્સ ઘાત. પણ વેગ અચળાંક કે ની કિંમત છે 0.6 ગુણ્યા 10⁻³ મોલર પ્રતિ સેકન્ડ. તો આ એકમ કોનો છે? મોલર એટલે શું? મોલ પ્રતિ લીટર બરાબર, અને આ સેકન્ડ ઇન્વર્સ એટલે એકમ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. વેગ અચળાંક શૂન્ય ક્રમ માટેનો છે. વેગ અચળાંક કોના માટે છે? શૂન્ય ક્રમ માટે છે. માટે અહીંયા x બરાબર 0. તો સાંદ્રતા પ્રતિ સમય ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા પ્રતિ સમય ઇઝ ઇક્વલ ટુ કે થઈ જશે. તો અહીંયા સાંદ્રતાનો ફેરફાર શોધવો છે, તો સાંદ્રતા ભાગ્યા સમય, સમય કેટલો છે? 20 મિનિટ બરાબર કે 0.6 ગુણ્યા 10⁻³ મોલર પ્રતિ સેકન્ડ. હવે આ સેકન્ડમાં છો તો આને સેકન્ડમાં ફેરવી દઈએ, તો સાંદ્રતા પ્રતિ 20 ગુણ્યા 60 સેકન્ડ બરાબર 0.6 અને બીજું સાંદ્રતા 0.6 તો 10⁻³ માટે સાંદ્રતા બરાબર 20 ગુણ્યા 60 ગુણ્યા 0.6 ગુણ્યા 10⁻³. તો અહીંયા 10 માઇનસ તો 20 120 થઈ જશે 1200, સોરી 20 ગુણ્યા 60 1200 ગુણ્યા 6 ગુણ્યા 10⁻⁴ 12 72, તો 7200 ગુણ્યા 10⁻⁴ માટે 0.72 મોલર. તો બી ની સાંદ્રતા 0.72 મોલર થશે. ઓકે, તો જો તમને આ રીતે એમસીક્યુ ઓનલાઈન પસંદ હશે તો આપણે ફરીથી આ રીતે સેટ કરીશું નેક્સ્ટ સેટરડે. ઓકે, અને બાકીના એમસીક્યુ હજી થોડા બાકી છે રાસાયણિક ગતિકીના, એ આવતા સેટરડે આપણે પૂરા કરીશું. ગુડ ડે.